દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા બાદ સોદો થયો હોવાના આક્ષેપ સાથે આપ નેતા દિનેશ કાછડિયાએ ગાંધી પ્રતિમા ખાતે પ્રતિક ધરણા શરૂ કર્યા છે। લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા તેઓએ બેઠકનો સોદો કર્યો હોવાના આક્ષેપો થયા હતા। ત્યારે હાલમાં આપ નેતા દિનેશ કાછડિયાએ નિલેશ કુંભાણી અને ભાજપ પર આક્ષેપો કરી લોકશાહી બચાવોની લઈ ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે પ્રતિક ધરણા શરૂ કર્યા છે। સવારે 10 કલાકે કાછડિયા ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા। કાછડિયાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સોદો થયો છે। નિલેશ કુંભાણીએ ભાજપ સાથે સોદો કરી 19 લાખ મતદારોનો મતાધિકારનો હક છીનવી લીધો છે। ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરાઈ છે, જેના વિરોધમાં હું પ્રતિક ધરણા પર બેઠો છું। તો સાથે દિનેશ કાછડિયાએ ગદ્દારના પોસ્ટરો સાથે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો, તો અથવા પોલીસે ત્યાં પહોંચી જઈ કાછડિયાની અટકાયત કરી હતી। આજે સવારે 10 વાગે ગાંધી પ્રતિમા પાસે ચોક ખાતે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। એક મતદાર તરીકે જે આવતું સુરત લોકસભાનું ઇલેક્શન છે એમાં મારે મત મારો કોને આપવો એ માટે ગાંધી પ્રતિમા પાસે લોકોને આહવાન કર્યું હતું કે આપણો મતનો અધિકાર કોઈ 3-4 જણા વેચાઈ જાય તો એ છીનવી કઈ રીતે શકે। એટલા માટે સુરત શહેરના 19,68,000 જેટલા મતદારોનો અવાજ બનીને આજે મારા દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ દરમિયાન અઠવા પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા હતા। અને હું લોકોને કહેવા માંગુ છું, આ લોકશાહી છે, લોકતંત્રનો દુરુપયોગ થયો છે। મારા મતનો અધિકાર કોઈ કઈ રીતે છીનવી શકે એ બાબતે હું સુરત શહેરના તમામ લોકોને કહેવા માંગુ છું કે તમે પોતે આ લડાઈમાં જોડાવ। પોતાના મતનો અધિકાર 4-5 જણા વેચી કઈ રીતે કે હું તમામ લોકોને વિનંતી કરું છું, આગામી દિવસોમાં સોશિયલ મીડિયા દ્વારા અથવા કોઈ પણ રીતે જનજાગૃતિ કરી આવતી 7 તારીખ સુધીમાં તમારા મતનો અધિકાર તમને પાછો મળે એ માટે પ્રયત્ન ખૂબ કરવા જરૂરી છે। દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।